નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મજેદાર ઉખાણા। દરેક ઉખાણા માટે તમને વિચારવા માટે આપવામાં આવશે 5 સેકન્ડનો સમય અને પછી તમને અમારા દ્વારા જવાબ કહેવામાં આવશે। જો તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન છે એને પણ દબાવી દેજો। તો મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે એવી કઈ ચીજ છે જેને ગરીબ માણસ ફેંકી દે છે પણ અમીર માણસ પોતાના ખિસ્સામાં રાખી મૂકે છે। તો મિત્રો, આનો જવાબ છે નાકના શેડા, જેને લાઇટ કહેવામાં આવે છે। નાકના શેડા ગરીબ માણસ પોતાની પાસે ગરીબ માણસ સીધા નાકમાંથી કાઢીને ફેંકી દે છે, જ્યારે અમીર માણસ પોતાના રૂમાલ ખીચામાંથી કાઢીને રૂમાલની અંદર સાચવી મૂકે છે અને પાછો રૂમાલ ખિસ્સામાં મૂકી દે છે। મિત્રો, ઉખાણું બીજું કે એવું શું છે જે આદમી પોતાની પત્ની અને સાળીની જોઈ શકે છે પણ પોતાના સાસુની જોઈ શકતો નથી। તો મિત્રો, આનો જવાબ છે સગાઈ, લગ્ન। આદમી છે એની પત્ની અને એની સાળીના લગ્ન જોઈ શકે છે પણ એની સાસુના લગ્ન જોઈ શકતો નથી। મિત્રો, હવે જોઈએ ઉખાણું ત્રીજું કે એવો કયો વાર છે જે બાળકો, યુવાનો અને વૃદ્ધો બધાને બહુ જ ગમે છે। મિત્રો, જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો। અને મિત્રો, જો તમે વિચાર્યું હોય કે આનો જવાબ છે રવિવાર તો તમારો જવાબ ખોટો છે, કેમ કે આનો સાચો જવાબ છે પરિવાર। હવે જોઈએ ઉખાણું ચોથું, એવું તો શું છે જે પીવા માટે ખરીદીએ છીએ પણ આપણે ક્યારેય પીતા નથી। તો મિત્રો, આનો જવાબ છે ગ્લાસ। આપણે ગ્લાસ પીવા માટે લઈએ છીએ પણ આપણે ક્યારેય ગ્લાસ પીતા નથી, અંદરનું પાણી પીએ છીએ। મિત્રો, હવે જોઈએ ઉખાણું પાંચમું કે એવી કઈ વસ્તુ છે જે ખરીદતી વખતે કાળી, ઉપયોગ કરતી વખતે લાલ અને ઉપયોગ કર્યા પછી સફેદ થઈ જાય છે। તો મિત્રો, આનો જવાબ છે કોલસો। કોલસો જ્યારે આપણે વાવ ખરીદીએ ત્યારે કાળો હોય છે, ઉપયોગ કરીએ ત્યારે લાલ થઈ જાય છે અને ઉપયોગ કર્યા પછી સફેદ થઈ જાય છે। હવે જોઈએ ઉખાણું છઠ્ઠું, એવું કયું ફૂલ છે જે ક્યારેય ખીલતું નથી અને સુગંધ પણ નથી આપતું। તો મિત્રો, આનો જવાબ છે એપ્રિલ ફૂલ। તમે શું વિચાર્યું હતું કોમેન્ટ કરીને અવશ્ય લખજો। મિત્રો, તો હવે આપણે જોઈએ કે ગયા વખતે મેં તમને ઉખાણું પૂછેલું હતું ગયા વિડીયોની અંદર કે એવી કઈ ચીજ છે જે બાળકો પહેરે છે અને ખાય પણ છે। તો મિત્રો, આનો સાચો જવાબ છે ચપ્પલ, કેમ કે જ્યારે બાળકો હોય છે ત્યારે બાળકો ચપ્પલ પહેરે છે અને ચપ્પલ ખાય પણ છે। એટલે ખાય છે મતલબ જેના માતા પિતા એને જ્યારે ઠપકો આપતા હોય છે ત્યારે ચપ્પલથી એને ક્યારેક મારતા પણ હોય છે, એટલે આપણે એમ કહીએ છીએ કે ચપ્પલ ખાધું એમ। તો એવી રીતના બાળકો ચપ્પલ પહેરે છે અને ચપ્પલ ખાય પણ છે। તો મિત્રો, હવે જોઈએ આજનું ઉખાણું કે એવું શું છે જેને તમે ડાબા હાથથી પકડી શકો છો પણ જમણા હાથથી નહીં। તો મિત્રો, આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ કરીને બતાવવાનો છે અને આવતા વિડીયોની અંદર આપણે આ ઉખાણાનો જવાબ જોઈશું। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ ઉખાણાના વિડીયોને તમારા ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર બધી જગ્યાએ વિડીયોને શેર કરજો કે જેથી કરીને આપણું ગુજરાતી સાહિત્ય જળવાઈ રહે અને જે આ ઉખાણા હોય છે તેનું નોલેજ બધા સુધી પહોંચી રહે, એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર કરજો। અને બીજું મિત્રો, ખાસ કે જો તમે ફેસબુક વાપરતા હોય તો ફેસબુક આપણું પેજ બનાવેલું છે ઓલરાઉન્ડર ગુજ્જુ કરીને, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। જો તમે ફેસબુક યુઝ કરતા હોય તો અમારા પેજને તમે લિંક ઉપર ક્લિક કરીને ફેસબુક ઉપર જઈને અમારા પેજને લાઇક કરી દેજો, એટલે જે પણ વિડીયોઝ પોસ્ટ અમે ફેસબુક પર મૂકીએ તમને ફેસબુક પર મળતી રહે। અને બધું અને આગળના જેટલા પણ ઉખાણા છે મિત્રો, આપણે ટોટલ વાત કરીએ તો 40થી 45 જેટલા ઉખાણા બનાવેલા છે, જે તમને અમારા ચેનલના પ્લેલિસ્ટ છે જેની અંદર મેં ઉખાણા કરીને એક પ્લેલિસ્ટ બનાવેલું છે, તેની અંદર તમને બધા પ્રકારના ઉખાણાના વિડીયોઝ મળી જશે। તો ખાસ કરીને તમે પ્લેલિસ્ટમાં જઈને એ બધા ઉખાણાના વિડીયો જોઈ શકો છો। તો મિત્રો, આપણે મળીશું નવા વિડીયોમાં નવા ઉખાણા સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।